ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ચાલો, રવિવારની રજા પછી આજે આપણે મળીએ અને શનિવારે મેં તમને સ્વાધ્યાય 11.2 એક્સરસાઇઝ 11.2 એના ક્વેશ્ચન નંબર 1 to 5 સુધીના કરાવેલા, બરાબર છે ને? તો હવે આપણે એમાં બીજા 3 દાખલા છે એ પૂરા કરીએ. છઠ્ઠો દાખલો, 7મો અને 8મો. ત્રણમાં આકૃતિ આપેલી છે, એટલે તમારે પણ નોટની અંદર આકૃતિ દોરવાની. મેં પણ દોરી છે, તમારે જરા વ્યવસ્થિત દોરવાની. ક્વેશ્ચન નંબર 6માં શું છે? DL and BM are the heights on side AB and AD. જો તમે આકૃતિમાં જોજો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં, આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં DL અને BM, પહેલાં તો DL શોધો. તો આ DL અને BM, આ DL અને આ BM. DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. આ DL છે તે AB પરની ઊંચાઈ છે અને આ BM છે તે DA પરની ઊંચાઈ છે. બરાબર? આ પ્રમાણે ઊંચાઈ અને પાયાનું આની અંદર ઉલ્લેખ કરેલો છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ જે ABCD છે એનો એરિયા તમને આપી દીધો છે 1470 સેન્ટીમીટર સ્ક્વેર, અને ABનું માપ આપ્યું છે 35 સેન્ટીમીટર. AB આ એક પાયો છે, એનું માપ છે 35 સેન્ટીમીટર, અને ADનું માપ આપ્યું છે ADનું માપ આપ્યું છે 49 સેન્ટીમીટર. તો BM અને DLની લંબાઈઓ શોધો. BM અને DL જે ઊંચાઈઓ છે એ બંનેમાં આપી નથી, એનું માપ આપણે શોધવાનું છે. તો આપણને એરિયા ખબર છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે દાખલાને આગળ વધારવાનો છે. ચાલો હવે જુઓ, જે વસ્તુ હું બોલી રકમમાં આપી છે તે મેં બધી લખી લીધી છે. એરિયા લખ્યો છે, ABનું માપ લખ્યું છે. AB 35 સેન્ટીમીટર છે, એનો મતલબ કે આ બેઝ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ માટેનો આ બેઝ છે. AD પણ બેઝ છે 49 સેન્ટીમીટર. આપણે BM અને DLનું માપ શોધવાનું છે. એરિયા ઓફ પેરેલેલોગ્રામ ABCD ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો B એટલે કે AB આ, અને DLનું માપ આપણને નથી ખબર, એ શોધવાનું છે, પણ આનું માપ ખબર છે. એટલે હવે કિંમત મૂકીએ. એરિયાનું માપ ખબર છે 1470, ABનું માપ ખબર છે 35 છે ને, 35, અને H નથી ખબર. H એટલે શું? DL. H એટલે અહીંયા DL, કારણ કે આપણે અત્યારે AB લીધું છે. ABની એની પરની બાજુ DL છે ઊંચાઈ. હવે Hની કિંમત શોધવા માટે 1470ના છેદમાં કેટલા લઈ જવાના તમારે? 35, 35 નીચે જશે, ઉડાડીએ તો 42 જવાબ આવે છે. હાઇટ H જે છે તેની વેલ્યુ કેટલી આવી? 42. હવે જો તમને ડાયરેક્ટ ઉડાડતા નહીં આવડતું હોય તો તમને નહીં પણ આવી શકે, તો 5 ઉડાડો, 7 ઉડાડો, કારણ કે અહીંયા 0 છે એટલે 5 ઉડશે. 7 પણ ઉડશે, કારણ કે 7 દુ 14, 7 એકા 7 અને 0નું 0. 7 ઉડે, 5 પણ ઉડે, એ પ્રમાણે ઉડાડી દેવાનું તમારે. અહીંયા Hની કિંમત આપણને 42 મળી. H એટલે કે આપણું હતું DL, એ DLની કિંમત આપણને મળી. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું જે વેલ્યુ આપી છે એનો ફરીથી ઉપયોગ કરશું અને ADનું માપ આપ્યું છે, DAનું માપ આપ્યું છે, BMનું માપ એના પરથી શોધીશું. એરિયા ઓફ ધ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H. તો હવે B એટલે બેઝ કયો આવશે? AD, અને H એટલે BM. 1470 બરાબર 49 ગુણ્યા BM. BMW હે ને, એવું આવે ને. અહીંયા BMWની વાત નથી થતી, અહીંયા ફક્ત BMની વાત થાય છે. BM બરાબર 1470ના છેદમાં 49. એને ઉડાડીએ તો BMનું માપ 30 સેન્ટીમીટર આવે છે. ખ્યાલ આવે છે? એટલે ક્ષેત્રફળ આપ્યું હોય તો એના પરથી આપણે આ બેમાંથી કોઈ પણ વસ્તુ આપી હોય
અને કોઈ એક વસ્તુ શોધવાની હોય તો આની મદદથી શોધી શકાય છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ. ક્વેશ્ચન નંબર 7. એની અંદર આકૃતિ 11.25ને જોવાની છે, બરાબર. અને જે 8મો દાખલો છે ને એમાં આકૃતિ 11.26ને જોવાની છે તમારે. હે કે? એટલે અત્યારે 11.25ને આપણે ધ્યાનમાં લઈને કરશું. ટ્રાયંગલ એબીસી ઇઝ રાઇટ એંગલ એટ એ. આકૃતિ 11.25માં જુઓ, જે એ ખૂણો છે ને ત્યાં 90 અંશનો ખૂણો છે. એ ખૂણો કાટખૂણો છે. રાઇટ એંગલ એટ એ. એડી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બીસી. એડી એ બીસીને લંબ છે. આ એડી આકૃતિમાં બતાવું તમને. આવ્યો એડી. આ એડી શું છે? કોને લંબ છે? એડી છે એ બીસીને લંબ છે. આ બીસી, બીસીને લંબ છે એડી, બરાબર. ઇફ એબી ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, એ બી, એબીનું માપ છે 5 સેન્ટીમીટર, બીસીનું માપ છે 13 સેન્ટીમીટર. આ બીસી એનું માપ છે 13 સેન્ટીમીટર અને એસીનું માપ છે 12 સેન્ટીમીટર. એસીનું માપ છે 12 સેન્ટીમીટર. ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી. ઓલ્સો ફાઇન્ડ ધ લેન્થ ઓફ એડી. એડીનું માપ પણ શોધવાનું છે. આપણને ખાલી 3 બાજુઓના માપ આપ્યા છે, એડીનું માપ આપ્યું નથી. અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી. ખ્યાલ આવે છે? હવે કઈ રીતે કરશું? જો એ પર કાટખૂણો છે ને એટલે તમે આકૃતિની અંદર જોજો. એ કાટખૂણો છે ને એટલે આ એસી છે ને, એસી એનો વેધ કહેવાય. આપણે એના સૂત્રમાં શું લખીએ છીએ? 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ. બેઝ એટલે બી એટલે બેઝ પાયો અને એચ એટલે એની ઊંચાઈ. તો આ એની ઊંચાઈ કહેવાય. એટલે પહેલાં ટ્રાયંગલનું એરિયા શોધી નાખીએ પછી આપણે એડીની કિંમત શોધી શકીએ. તો આ પ્રમાણે પહેલાં ટ્રાયંગલ એબીસીનું એરિયા શોધશું આપણે. જોજો કાં ગયું. હવે આ થોડું મારું ખોટું છે એટલે તમને હું આ મારું ખોટું છે તે નહીં લખતા. એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ. ઊભા રહો, હું તમને પેન્સિલથી કરું તો કરી આપું. ખરું કરું એટલું જ લખજો, બાકીનું જરા ખોટું છે એ લખવાનું નથી. મારી પેન કાં ગઈ? એક જ મિનિટ ઉભા રહેજો. કે ચાલો, મને પેન મળી ગઈ છે. હવે હું તમને નોટમાં બતાવું. જો આયરું આ નહીં લખતા, આ લખવાનું. આ નહીં લખવાનું, મેં ચોકડી મારી જ છે. જુઓ, આ પણ નહીં લખવાનું. આ બે લખવાના નથી. 1/2 ઇન્ટુ બી એચ, 1/2 ઇન્ટુ એબી ઇન્ટુ એસી. તો એબી જોવો પડે ને. એબી કાં છે? એબી એટલે કે પાયો ઇન્ટુ એસી એટલે કે એના પરની ઊંચાઈ, બરાબર છે. 1/2 ઇન્ટુ એબી ઇન્ટુ એસી. 1/2 એબીનું માપ છે 5 સેન્ટીમીટર અને એસીનું માપ છે 12. તો આ પ્રમાણે ઉડાડીએ. 2 × 12 અને 6 × 5 30 સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા છે એટલે અહીંયા શું આવ્યું? સેન્ટીમીટર સ્ક્વેર. નાવ ધ એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બી એચ. અથવા તો બીજી રીતે શું લખાય? ટીચર એકવાર તો આપણે આ સૂત્ર મૂકીને દાખલો ગણ્યો. હા, તો એકવાર તો આપણે આ બાજુ, આ પાયો અને આ એની ઊંચાઈનો આધાર લઈને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધેલું. હવે આપણે આ એનો પાયો અને આ ઊંચાઈ શોધવાની છે. તો એને માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ. એટલા માટે આપણે પહેલાં ક્ષેત્રફળ શોધી નાખ્યું છે. તો હવે એનો 30 સેન્ટીમીટર સ્ક્વેરનો આપણે ઉપયોગ કરશું. નાવ ધ એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બી એચ. હવે બી અને એચ એટલે શું? બીસી અને એડી. જો દેખાયું? બીસી અને એડી, બરાબર ને? એનો આપણે ઉપયોગ કરવાનો. એટલે 30, એરિયા 30 છે. 1/2 ઇન્ટુ 13 ઇન્ટુ એડી એટલે આપણને એડીની કિંમત મળી જવાની. આ બે છેદમાં છે તે અંશમાં જવાના. 30 × 2 અને છેદમાં આવશે 13. તો અહીંયા તો કંઈ ઉડતું જ નથી. 30 × 2 = 60, 60 / 13 સેન્ટીમીટર. એટલે એડીનું માપ મળી ગયું 60 / 13 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો?
ચાલો હવે ક્વેશ્ચન નંબર 8, લાસ્ટ ક્વેશ્ચન of this exercise. Triangle ABC is isoscale with AB is equal to AC is equal to 7.5 centimeter. જો એક સમદ્વિબાજુ ત્રિકોણ આપ્યો છે, એમાં AB અને ACનું માપ સરખું છે 7.5 સેન્ટીમીટર. આ બાજુનું માપ અને આ બાજુનું માપ 7.5 સેન્ટીમીટર છે. BC ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર. BC આખું BCનું માપ છે 9 સેન્ટીમીટર. એમાંથી BC પરની લંબાઈ AD બરાબર 6 સેન્ટીમીટર છે. એમાંથી BC પરની લંબાઈ AD 6 સેન્ટીમીટર છે. The height AD from A to BC is 6 centimeter. Find the area of triangle ABC. ABCનું ક્ષેત્રફળ શોધી નાખો. What will be the height from C to AB? CE. ક્ષેત્રફળ તો શોધવાનું જ છે, પણ પાછો એની અંદર પણ બીજો સવાલ આવ્યો. સીમાંથી AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થાય? સીમાંથી AB પરની ઊંચાઈ CE કેટલી થાય? તો એનો મતલબ કે પહેલાં ક્ષેત્રફળ શોધીએ અને ક્ષેત્રફળ મળી જાય તો આની કિંમત પણ મળી જાય, કારણ કે આપણને આ ખબર છે, આ નથી ખબર. તો આપણે પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે એનું સૂત્ર પહેલાં મૂકવું પડે, બરાબર? સૂત્ર શું આવે? યાદ છે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ BH. એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BH. 1/2 ઇન્ટુ B કેટલા આવે? BC અને AD એટલે કે 9 ગુણ્યા 6. જુઓ મેં એ કર્યું છે. એરિયા ઓફ ટ્રાયંગલ ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BH. BC ઇન્ટુ AD છે ને. BC એ તમારો બેઝ છે, પાયો છે, અને AD એટલે એના પરની ઊંચાઈ છે. 9 ગુણ્યા 6 ખબર પડે? 2 તાળી 6 અને 9 તાળી 27 સેન્ટીમીટર સ્ક્વેર. નાવ CE ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. CE તો આપણે એમાં એરિયાનો ઉપયોગ કરી શકીએ. CE કાં ગઈ આકૃતિ ભાઈ? આ CEનું માપ શોધવાનું છે. CEનું માપ શોધવા માટે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે 30 અને આ છે 7.5. તો એ બંનેનો ઉપયોગ કરીને હાઇટનું માપ શોધી શકાશે. જુઓ, એરિયા ઓફ ટ્રાયંગલ ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BH. 27 આનો જવાબ આવ્યો તે મૂકો. 1/2. ABનું માપ નથી ખબર. ના ટીચર ખબર છે, ABનું માપ 7.5 આપ્યું છે, તો કોનું માપ નથી ખબર? CEનું માપ CE શોધવાનું છે ને. CEનું માપ નથી ખબર તે આપણને આ સૂત્ર પરથી મળી જશે. ચલો, આ 2 ક્યાં જશે? 27ની બાજુમાં. 27 ગુણ્યા 2 છેદમાં 7.5. તો ટીચર 7.5 છે તો 75/10 લખાય ને? હા લખાય ને. તો 10 ક્યાં જાય? 10 પાછા ઉપર ચાલ્યા જશે, હે ને? જો હવે તમને સાદી ગણતરી આવડી ગઈ. 27 ગુણ્યા 2 ગુણ્યા 10 છેદમાં 75. હવે કેટલાએ ઉડાડ્યું હશે? 5એ ઉડાડ્યું છે. 5 દુ 10, 15 પંચા 75, બરાબર. ત્યાર પછી 3એ ઉડાડ્યું, 3 9 27, 3 50 15 અને 5 દુ 10. ના 5 દુ 10 પછી નથી ઉડતા, છેદમાં 5 તો રહી જ જવાના. 9 2 ને 2 જ આવ્યા. 9 દુ 18, 18 દુ 36, 36ના છેદમાં 5 એટલે 7.2 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? ઉડાડવાનું ફરીથી તમને સમજાવી દઉં કે જો તમારે મારી રીતે નહીં ઉડાડવું હોય તો તમે તમારી રીતે પણ દાખલાને ગુણાકાર ભાગાકાર કરીને છેલ્લે સુધી પહોંચાડી શકો છો. ખ્યાલ આવી ગયો? ચાલો, તો અહીંયા આપણે શું કમ્પ્લીટ કર્યું? એક્સરસાઇઝ 11.2 કમ્પ્લીટ થાય છે. હવે આપણે ભણવાનું છે સર્કલ, વર્તુળ. વર્તુળની અંદર પણ ચાલો અત્યારે આપણે હવે નોટને બંધ કરી દઈએ ને. નોટનું કંઈ કામ નથી. હવે આપણે થોડી થિયરી સમજી લઈએ વર્તુળની અને પછી આપણે એના દાખલા ગણશું, બરાબર? જો આ વર્તુળ આવ્યું.
હવે જેમ આપણે ચોરસની લંબચોરસની પરિમિતિ શોધી, ક્ષેત્રફળ શોધ્યા, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ શોધ્યું, ટ્રાયંગલ હોય તો એનું પણ એરિયા શોધ્યું. તો હવે એક બીજી આકૃતિ આપણી પાસે આવે છે, વર્તુળ. વર્તુળ એટલે સર્કલ, બરાબર. આકૃતિ 11.27 જુઓ, દેખાય છે બાજુમાં. હવે શું છે એની અંદર શું સમજવાનું છે? દોડની રમત માટેનો રસ્તો બંને છેડે અર્ધવર્તુળાકાર હોય છે. તમે દોડની મારા કરતાં વધારે તમને ખબર હોય, દોડવા માટે આપણે જઈએ ને તો આવો હોય કંઈ, આવો લંબગોળ, એટલે બંને તરફ અર્ધવર્તુળાકાર અને વચ્ચે લંબચોરસ હોય છે. જો કોઈ દોડવીર આવા રસ્તા પર 2 ચક્ર પૂરા કરે તો તેણે કાપેલું અંતર શોધી શકાય. હવે એક જણે અહીંયાથી શરૂઆત કરી છે દોડવાની ને પાછા 2 રાઉન્ડ મારે છે. જો આ આમ થાય ને એટલે આ પાછો અહીંયા આવે એટલે 1 રાઉન્ડ થઈ ગયો, અહીંયાથી જઈને પાછો અહીંયા આવે એટલે 2 રાઉન્ડ થઈ ગયા. હવે અહીંયાથી આમ 2 રાઉન્ડ પૂરા કરે છે તો ખબર કેવી રીતે પડે કે તેણે કેટલું અંતર કાપ્યું હશે? નથી ખબર પડતી ને. તો આ ફક્ત કિનારીનો ભાગ બતાવે છે. અહીંયાથી તમે અહીંયા વચ્ચે નથી દોડતો, એના માર્ગમાં દોડે છે, બરાબર. એટલે જે કિનારીવાળો ભાગ છે એટલે શું? કિનારી એટલે આપણે પહેલાંથી સમજતા એવા કિનારીવાળો ભાગ એટલે એ પરિમિતિ દર્શાવે છે અને એના અંદરનો ભાગ એ ક્ષેત્રફળ દર્શાવે છે. તો પરિમિતિ શોધવા માટે તો લંબાઈ અને પહોળાઈ અથવા તો બાજુના માપ આપેલા હોવા જોઈએ. હવે વર્તુળની અંદર તો એવું કંઈ હોય જ નહીં. કેવી રીતે ખબર પડે કે લંબાઈ કઈ ને પહોળાઈ કઈ? કારણ કે તેમાં તો વર્તુળાકાર ભાગ આવેલો હોય છે, હે ને. તો જે વર્તુળની પરિમિતિ આપણે શોધીએ ને, એની પણ પરિમિતિ શોધાય તો ખરી જ. ભલે વાંધો નહીં કે લંબાઈ પહોળાઈ એવું કંઈક નહીં આવતું હોય તો એને માટે ત્રિજ્યા આપેલી હોય તેના પરથી પણ આપણે વર્તુળનું ક્ષેત્રફળ કે પરિમિતિ એવું બધું શોધી શકીએ છીએ. તો વર્તુળની પરિમિતિ એવું શબ્દ આવતો નથી. વર્તુળને માટે શબ્દ વપરાય છે પરિઘ. શું વપરાય વર્તુળને માટે? પરિઘ. પરિઘ એટલે શું? સર્ક્યુમ્ફેરન્સ ઓફ અ સર્કલ. Tanya cut different card in curved shape from a carbon board. She want to put lace around. શું કરવું છે? તાન્યાએ પૂંઠામાંથી જુદા જુદા આકારના જુદા માપના કેટલાક વક્ર આકાર કાપ્યા છે. એક પૂંઠું હોય ને મોટું, એમાંથી અલગ અલગ આકારના બધા જુદા જુદા માપના બધા આકારો કાપ્યા છે. હવે તેને ડેકોરેશન માટે એની આજુબાજુ પટ્ટી લગાવવી છે, લેસ મૂકવી છે. મુકાય ખરું? મુકાય. કેટલું જોઈએ એ શોધાય ખરું? કારણ કે એની કિનારી પર લેસ મૂકવાની છે. જોઈએ આગળ આપણને શું સમજાવે છે તે જોઈએ. જો આકારને ફરતે લેસ મૂકવા માંગે છે તેને દરેક માટે કેટલી લંબાઈની લેસ જોઈશે? આ વર્તુળાકાર છે, આ અર્ધવર્તુળાકાર જેવું છે. આમાં આટલો ભાગ અર્ધવર્તુળાકાર છે અને વળી પાછો ઉપર ત્રિકોણ છે. આવું કંઈક આપ્યું છે. તમે વક્રરેખાની લંબાઈ માપપટ્ટીની મદદથી માપી શકવાના નથી, કારણ કે આ બધા સીધા નથી. મેં તમને કહ્યું તેમ પરિમિતિ શોધવા માટે આપણને લંબાઈ પહોળાઈ એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, પણ આની અંદર એવું આપ્યું નથી. યુ કેન નોટ મેઝર ધ કર્વ વિથ ધ હેલ્પ ઓફ અ રૂલર. માપપટ્ટીની મદદથી તેનું તમે માપી શકો નહીં. એઝ ધીસ ફિગર આર નોટ સ્ટ્રેઇટ, વોટ કેન યુ ડૂ? આ આકારો કેવા છે? સીધા નથી. તો આપણે શું કરીએ? આ તો પ્રોબ્લેમ થઈ ગયો. સીધું હોતે તો આપણે એની પર આમ લેસ માપીને મૂકી દેતે કે આટલી લેસ જોઈએ છે, પણ આ તો સીધા નથી. તો શું કરવાનું? આકૃતિ 11.28 એ દર્શાવેલ આકાર માટે જરૂરી લેસની લંબાઈ શોધવાનો એક રસ્તો આ પ્રમાણે છે. પૂંઠાના વક્ર આકારની ધાર પર કોઈ એક બિંદુ દર્શાવો. જુઓ, બરાબર છે. કાર્ડને ટેબલ પર મૂકો ને બિંદુની સ્થિતિ ટેબલ પર પણ આવે તેમ દર્શાવો. જુઓ આ હવે છે ને એને ગબડાવવાનું છે. એને ગબડાવશો ને
એટલે બી બિંદુ એટલે અહીંયા જે ટપકું કર્યું છે ને તમે એ ટપકું આમ થઈ જશે, ગબડતું પાછું અહીંયા આવી જાય, એની જગ્યા પરથી ગબડીને અહીંયા આવી ગયું, પાછું ગબડીને અહીંયા આવી ગયું. તો આ પ્રમાણે ગબડતા એ પાછું બી બિંદુ જ્યારે પોતાની જગ્યા પર આવી જાય ને તો આ એક ચક્ર એણે પૂરું કર્યું કહેવાય. કારણ કે આવું ગોળ વસ્તુ હોય તો ચક્ર પૂરું કરે, હે ને? તો આ જે આખું એક ચક્ર પૂરું કર્યું ને તો એ એની પરિમિતિ એટલે કે એ એનો પરિઘ દર્શાવે છે. ધ્યાન રાખજો આ વસ્તુ. હવે વર્તુળાકાર કાર્ડને ટેબલ પર એક સીધી રેખામાં એ રીતે ફેરવતા જાઓ કે કાર્ડ પરનું બિંદુ ફરીથી ટેબલને સ્પર્શે. તો આ રેખા પરનું અંતર માપી લઈએ ને તો જરૂરી લેસની લંબાઈ આટલી તમને મળે છે. તો આ પ્રમાણે બધા પ્રયોગો કરતાં ધ્યાન આવ્યું કે વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર એ તેનો પરિઘ કહેવાય. પરિઘ એટલે કે સી. ધ ડિસ્ટન્સ અરાઉન્ડ અ સર્ક્યુલર region is known as its circumference. બરાબર છે? આવી રીતે વર્તુળાકાર જે ભાગ હોય એની પણ પરિમિતિ શોધી શકાય. હવે આપણે દર વખતે તો કંઈ પરિમિતિ શોધવી હોય તો આ પ્રમાણે માપીને કરવાના નથી ને. તો એને માટે આપણને એક સૂત્ર મળવું જોઈએ કે આપણને રકમ આપી હોય, કારણ કે દર વખતે આવું કંઈ પોસિબલ નથી કે ચાલો આટલો મોટો દડો છે એ દડાનું આપણે કંઈક કરવું છે, એની કિનારી પર કંઈક મૂકવું છે તો તમે દડાને આમ ગબડાવીને માપ લેવા માટે બેસો જ્યારે હોય ત્યારે. એવું જરૂરી નથી કે આ જ એક જ પ્રમાણે આની પરિમિતિ શોધી શકાય. તો એને માટે બીજી પણ બધી રીત હશે. તો બીજી બધી રીતમાં આપણને એક ફોર્મ્યુલા જો મળી જતી હોય તો એની અંદર સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલા ગણી શકો છો. તો એ સૂત્ર મેળવવા માટે ઘણા બધા પ્રયોગો કર્યા છે. ઘણા બધા પ્રયોગ પરથી છેલ્લે શું આવ્યું છે ખબર? વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ. જો વર્તુળની પરિમિતિ એ વસ્તુ કહેવાશે નહીં. આ તો તમને અત્યારે યાદ રહી એટલા માટે હું કહું છું કે વર્તુળની પરિમિતિ એવો શબ્દ નહીં આવે, વર્તુળનો પરિઘ એવું આવશે. તો આ બધા મેં તમને નહીં કીધું કે બધા એક્ઝામ્પલ એ લોકોએ જાતે ગણ્યા. તો ગણવા પરથી શું આવ્યું? વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસના 3 ગણા કરતાં વધુ હોય છે. ગુણોત્તર સરખો હોય છે. હા, અને એવું પણ કહેવાય કે વર્તુળનો પરિઘ તેના વ્યાસના, વ્યાસ એટલે તો ખબર ને, જે સર્કલ હોય તેનું વચ્ચે સેન્ટર હોય તો સેન્ટરમાંથી જે નીકળતી હોય અડધી હોય તો રેડિયસ હોય અને આખી જો હોય તો એ ડી કહેવાય, ડાયામીટર કહેવાય. તો ગુણોત્તર અચળ હોય તો તેને પાઈ વડે દર્શાવે. આ પાઈ શું છે? પાઈ એ છે ને એક ગ્રીક મૂળાક્ષર છે. ધ રેશિયો ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ ઇટ્સ denoted by pi. Its approximate value is 22/7 or 3.4. આ પાઈ છે ને એક ગ્રીક મૂળાક્ષર છે. એટલે શું? ગ્રીક ભાષા છે એ તો ખબર છે ને. જો ગુજરાતી મૂળાક્ષર હોય ને તો ક ખ ગ ઘ એવું બધું આવે. અંગ્રેજી મૂળાક્ષર હોય ને તો ABCD એવું આવે. તો આ જે ગ્રીક ભાષા છે એ ગ્રીકની અંદરનો એક મૂળાક્ષર એ પાઈ છે અને એની કિંમત કેટલી લેવાય ખબર? 22/7 અથવા તો 3.14 લેવાય. કેટલી કિંમત લેવાય? 22/7 અથવા તો 3.14. જો તમને દાખલામાં આપેલું હોય ને કે પાઈની કિંમત 3.14 લો તો તમારે કમ્પલસરી પાઈની કિંમત 3.14 લઈને જ દાખલો ગણવો પડે. પણ જો નહીં આપ્યું હોય તો તમારે પાઈની કિંમત કેટલી સમજવાની? પાઈની કિંમત 22/7. આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ચલો, તો સી એટલે કે પરિઘ, તેનું આપણે સૂત્ર મેળવતા હતા, હે ને? C/D = પાઈ. પાઈ એ ગ્રીક મૂળાક્ષર અચળ હોય ને તે. તો આના પરથી મળી જાય C = પાઈ × D. ડી આ ભાઈ ચાલ્યો છે ને, સીની કિંમત આપણે શોધવાની છે એટલે C = પાઈ × D. આ ડી એ શું છે? વ્યાસ છે અને પાઈ એ ગ્રીક મૂળાક્ષર છે. પણ ડીની જગ્યાએ જો આર હોય, રેડિયસ હોય,
તો શું થઈ જાય? સી ઇઝ ઇક્વલ ટુ 2πr. સી ઇઝ ઇક્વલ ટુ 2πr. કેમ? કારણ કે ડી એટલે તો 2r કહેવાય ને, વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે સી ઇઝ ઇક્વલ ટુ 2πr અને સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી. આ સી શું છે? પરિઘ છે, યાદ રાખજો, પરિમિતિ, પરિઘ છે. તો વર્તુળના પરિઘ માટેના તમને 2 સૂત્ર મળ્યા. એકચ્યુઅલી સૂત્ર 2 નથી, સૂત્ર એક જ છે. પણ જો ડીનું માપ આપ્યું હોય, વ્યાસનું માપ આપ્યું હોય, તો તમારે આ સૂત્ર લેવાનું, સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી. અને જો આરનું માપ આપ્યું હોય, ત્રિજ્યાનું માપ આપ્યું હોય, તો કયું સૂત્ર લેવાય? સી ઇઝ ઇક્વલ ટુ 2πr. ખબર પડી ગઈ આ વસ્તુ? ચલો આગળ જઈએ. બીજું શું આપણને કામનું છે તે જોઈએ. બીજું કામમાં આવે છે એક્ઝામ્પલ નંબર 12, પેજ નંબર 220. જોઈએ એની અંદર શું છે. 10 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ કેટલો અને પાઈની કિંમત આમાં લઈશું 3.14. પાઈની કિંમત કેટલી લેવાની છે? 3.14. વોટ ઇઝ ધ સર્ક્યુફરન્સ ઓફ અ સર્કલ ઓફ ડાયામીટર 10 સેન્ટીમીટર? બાપરે, શું કરીએ? સૂત્ર તો યાદ નથી. મેં પહેલાં જ કીધેલું કે આ ચેપ્ટરની અંદર ઘણા બધા સૂત્ર આવશે. સૂત્ર બધા યાદ રાખવા પડશે. આમાં ડીનું માપ આપ્યું છે એટલે પહેલું સૂત્ર છે તે વપરાશે. સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી. વ્યાસનું માપ આપ્યું છે ને ડી, 10 સેન્ટીમીટર, એટલે વર્તુળનો પરિઘ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ ડી. પાઈની કિંમત લઈશું 3.14 ગુણ્યા ડીની કિંમત આપી છે 10. જો સૂત્ર આવડતું હોય ને તો ખાલી આ કિંમત જ એની અંદર મૂકી દેવાની છે અને પછી ગણતરી કરવાની. 3.14 ગુણ્યા 10 બરાબર 31.4. કેવી રીતે આવે? 10 વડે ગુણાકાર કરો ને તો એક દશાંશનો જમણી બાજુ જાય. એવું આપણને આગળના ઘણા બધા એક્ઝામ્પલમાં આવી ગયું છે, હે ને? આગળના ચેપ્ટર બધા ભૂલી ગયા કે યાદ છે? એની અંદર આવું આવતું હતું. અને એમ પણ તમે જુઓ ને તો 3.14 એટલે 314/100, હે ને? અને ગુણ્યા 10 તો 100નું 1 મીંડું ને 10નું 1 મીંડું ઉડી ગયું ને, એટલે નીચે 10 વધ્યા એટલે 31.4 આવે. બરાબર? આવી રીતે પણ સમજી શકાય દાખલાને. ચલો હવે એક્ઝામ્પલ નંબર 13. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 લેવાનું છે. શું કરવાનું છે? 14 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે આની અંદર આરનું માપ આપ્યું છે. આર ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. વર્તુળાકાર તકતી, તકતી એટલે જેની પર આમ નામ ને એવું લખ્યું હોય ને, એ કોઈ પણ આકારમાં હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય, કોઈ પણ હોય. તો આમાં વર્તુળ છે તો એનો પરિઘ કેટલો થાય તે શોધવાનું. અને આમાં જુઓ પાઈની વેલ્યુ કેટલી લેવાની છે? 22/7. ચાલો, આર એટલે 14 સેન્ટીમીટર, પરિઘ બરાબર 2πr. કેમ આમાં 2πrનું સૂત્ર આવે અને કેમ પેલામાં પાઈ ઇન્ટુ ડીનું સૂત્ર આવે તે સમજ પડે છે તમને લોકોને? જ્યારે વ્યાસ આપ્યું હોય તો પાઈ ઇન્ટુ ડી અને જ્યારે ત્રિજ્યા આપ્યું હોય તો 2πr. આ બંને વસ્તુ યાદ રાખજો અને સૂત્ર મહેરબાની કરીને મોડે કરવા માંડો. દાખલા ગણશો તેમ તેમ સૂત્ર મોડે થશે ને નહીં થતા હોય તો તમારે મોડે કરવા પડશે. એમ તો દાખલા ગણતા ગણતા થઈ જાય, પણ જો નહીં થતા હોય તો તમારે કરવા પડે. બરાબર ને? ચાલો હવે કિંમત મૂકીએ ને. 2πr 2, પાઈની કિંમત 22/7 અને આરની કિંમત 14. 7 દુ 14 ઉડી ગયા, 22 દુ 44 અને 44 દુ 88. ખ્યાલ આવ્યો? 88 સેન્ટીમીટર. આ પરિઘ છે એટલે પરિઘમાં એકમ સેન્ટીમીટર જ આવશે. સેન્ટીમીટર તો મીટર. અને જ્યારે પણ તમે એરિયા શોધો છો ને ત્યારે એ સ્ક્વેરમાં આવશે. ચલો, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? એક્ઝામ્પલ નંબર 14માં આવો વ્યવહારિક દાખલો આપ્યો છે. ધ રેડિયસ ઓફ સર્ક્યુલર પાઇપ is 10 centimeter. What length of a tap is required to wrap once around the pipe? વીંટાળવાનું છે એની પર
શું વીંટાળવાનું છે? પટ્ટી, કોઈ પણ પ્રકારની પટ્ટી વીંટાળવાની છે. કોની પર વીંટાળવાની છે? વર્તુળાકાર નળી પર. એ નળીની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. ત્રિજ્યા છે તો કયું સૂત્ર આવશે? 2πr. આમાં પાઈની કિંમત કેટલી લઈશું? 3.14. આટલા બધા સવાલ તમને એક રકમ વાંચીને થઈ જવા જોઈએ, તો તમે આરામથી કોઈ પણ સૂત્ર મૂકી શકો અને ત્યાર પછી એને દાખલાને આગળ ગણી શકો. પણ પછી તમે સૂત્ર ગોઈખા જ કરો કે આની અંદર કયું આવે તે નહીં ચાલે. રકમમાંથી પહેલાં જાતને સવાલ પૂછો કે કઈ કઈ વસ્તુ થશે. ચાલો હવે જુઓ, 2πr નળીનો પરિઘ, કારણ કે એની આસપાસ પટ્ટી વીંટાળવાની છે એટલે પરિઘ શોધવો પડે. 2 × 3.14 × 10. હવે આ 62.8 કેવી રીતે આવ્યા? 314/100 લખવાના. એક મીંડું ગયું, પછી રવા જ દેવાનું. 3.14 × 2 કરી નાખવાનું અને નીચેનું જે 0 છે ને, 10 છે ને, એનો પાછો એક પોઈન્ટ કાપવાનો એટલે 62.8 સેન્ટીમીટર. તો કેટલા લંબાઈની પટ્ટી જોઈશે? 62.8 સેન્ટીમીટર લંબાઈની પટ્ટી જોઈશે. બરાબર. એક્ઝામ્પલ નંબર 15. આ બધા એક્ઝામ્પલ એટલા માટે કરાવું છું કે આમાંથી પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. પરીક્ષામાં આ ચેપ્ટર પૂછાવાનું છે. કેટલા ચેપ્ટર પૂછાશે એ હું તમને આ અઠવાડિયામાં કહી દઈશ, પણ જેટલું ચાલે છે એટલું તો બધું કરવાનું જ છે, હે ને? તો એટલા માટે આ બધા એક્ઝામ્પલના દાખલા પણ તમને લોકોને સમજાવું છું. એક્ઝામ્પલ નંબર 15 જુઓ. ફાઇન્ડ ધ પેરીમીટર ઓફ અ ગિવન શેપ. આ 11.32માં એક ગજબનો શેપ આપ્યો છે અને એ શેપની પરિમિતિ શોધવાની છે. આમાં પાઈની કિંમત આપણે લઈશું 22/7. હવે આકાર છે ને, તેમાં શું છે તે પહેલાં આપણે જોઈ લઈએ. જો આકારની અંદર વચ્ચે એક ચોરસ છે અને એની આજુબાજુ અર્ધવર્તુળ છે. આ દરેકે દરેક અર્ધવર્તુળ સરખા છે. માપ બધા કેવા છે? સરખા છે. જુઓ, અહીં આપણે ચોરસની દરેક બાજુ પરના અર્ધવર્તુળના પરિઘ શોધવા જરૂરી છે. તો શું તમારે ચોરસની પરિમિતિ પણ શોધવી જરૂરી છે? ના. આ આકૃતિની બહારની સીમા રેખા એ અર્ધવર્તુળની બનેલી છે અને દરેક અર્ધવર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. આ ચોરસનું શોધવાની જરૂર નથી, કારણ કે આપણને પરિમિતિ પૂછેલી છે. પરિમિતિ એટલે ફક્ત એની કિનારીનો ભાગ, અને આ ભાગ પણ આવે તો આ ભાગ એ 14 સેન્ટીમીટર એ શું કહેવાય? એ એનો વ્યાસ કહેવાય. ધારો કે અત્યારે તમે બધી આકૃતિ અને આ આકૃતિને બધાને બંધ કરી દો. આમ બંધ કરી દો. બંધ થઈ ગઈ. તો આ અર્ધવર્તુળાકાર ભાગ છે. અર્ધવર્તુળાકાર ભાગ માટે એનો વ્યાસ કહેવાય. ખબર પડી? એટલે દરેક અર્ધવર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર આપ્યો છે. અહીંયા આપણે પાઈ × ડીની જરૂર પડશે, કારણ કે વ્યાસનું માપ આપેલું છે. તો વર્તુળનો પરિઘ બરાબર પાઈ × ડી. અને અર્ધવર્તુળનો પરિઘ હોય તો છેદમાં 2 લખવું પડે. કેમ અર્ધવર્તુળ આવ્યું? કારણ કે શેપ બધા અર્ધવર્તુળ જ છે ને. આખા વર્તુળનું થોડું શોધાય. અર્ધવર્તુળ છે એટલે આપણે અર્ધવર્તુળ હોય એટલે છેદમાં કેટલા કરી નાખવા પડે? 2 કરી નાખવા પડે. અડધું થઈ ગયું એટલે. તો પાઈ × d/2. ચાલો, 1/2 તો છે જ. પાઈની કિંમત 22/7. ડીની કિંમત 14. ચાલો, ઉપરના 14 ને નીચેના 14 ઉડી ગયા. 14 અને આ પણ 7 દુ 14 ઉડી ગયા એટલે 22 સેન્ટીમીટર આવ્યું. દરેક અર્ધવર્તુળનો પરિઘ આવ્યો 22 સેન્ટીમીટર. પણ ધ્યાન આપજો કે આકૃતિની પરિમિતિની અંદર, હા ચાલો, પેલો એ ભાગો આવી ગયો. આમાં 4 છે ને, એટલે પહેલાં ડાયરેક્ટ ગુણ્યા 4 કરી નાખ્યું. આથી આકૃતિની પરિમિતિ બરાબર કેટલી થઈ જવાની? આ એકનું 22, બીજાનું 22, ત્રીજાનું 22, ચોથાનું 22, એટલે કે 88 સેન્ટીમીટર. 22 × 4 કરો તો પણ 88 સેન્ટીમીટર જવાબ આવે છે. ખ્યાલ આવે તમને આમાં?
ચાલ આગળ જઈએ. જોઈ લીધું ફરીથી એકવાર? ટીચર ચૂપ એટલે આપણે પણ બધા ફાફા. તો તમને આ જોવા માટે છે, તમને આ ફરી સમજવા માટે છે. આકૃતિને એ બધાને જોવાની. મારું ગળું દુખી જાય તો હું જરાક વાર ચૂપ પણ થઈ જાઉં. તો તમારે ફાફા નહીં મારવાનું, તમારે આકૃતિની અંદર જ જોવાનું, ફરીથી આ દાખલો સમજવાનો, ફરીથી એ બધું વાંચવાનું. હે ને? ચલો એક્ઝામ્પલ નંબર 16 કરાવું. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીને સુધાંશુ 2 સરખા ભાગમાં વહેંચે છે. દરેક અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ કેટલી થશે? ચાલો, એક છોકરો છે તમારા જેવો, એ શું કરે છે? ડિવાઈડ કરે છે. જે સર્કલ છે, અ સર્ક્યુલર ડિશ ઓફ રેડિયસ 7 સેન્ટીમીટર ઇન 2 ઇક્વલ પાર્ટ. એક ડીશ છે ને વર્તુળાકાર, એને 2 સરખા વિભાગમાં વહેંચી નાખે છે અને તેની ત્રિજ્યા કેટલી છે? 7 સેન્ટીમીટર. વોટ ઇઝ ધ પેરીમીટર ઓફ ઈચ સેમી સર્ક્યુલર શેપ ડીશ? શું શોધવાનું છે આપણે આની અંદર? અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ આપણે શોધવાની છે. અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ શોધવા માટે પહેલાં તો અર્ધવર્તુળનો પરિઘ શોધવો પડે. આ અર્ધવર્તુળ, ચાલો અહીંયા આ અડધો ભાગ છે, તો આ અડધા ભાગની પરિમિતિ શોધવા માટે તમારે આ 1/2 તો કર્યું, 1/2 ઇન્ટુ પાયડી તો કર્યું, પણ આ વ્યાસ પણ તમારે એની અંદર ઉમેરવો પડે. આ વ્યાસ છે અને આમાં ત્રિજ્યા આપી છે 7 સેન્ટીમીટર, તો વ્યાસનું માપ કેટલું થશે? 14 સેન્ટીમીટર. ધ્યાન રાખજો આ વસ્તુ. ચાલો, અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ શોધવા માટે કઈ 2 વસ્તુ શોધવી પડે? અર્ધવર્તુળનો પરિઘ અને વ્યાસ. તો પહેલાં પરિઘ શોધીએ. પરિઘ એટલે 2πr. પણ પાછું આ 1/2 આવ્યું. કેમ? કારણ કે અર્ધવર્તુળ છે. અર્ધવર્તુળ એટલે કે છેદમાં 2 લખાય, તો પછી આ 2 ઉડી જ જાય ને. પાઈ ઇન્ટુ આર. બસ અર્ધવર્તુળના પરિઘનું સૂત્ર આવી ગયું πr. πr કેટલું આવે? 22/7 ગુણ્યા 7, 7 7 ઉડી ગયા તો 22 સેન્ટીમીટર. અને વર્તુળનો વ્યાસ કેટલો આવે? 14 સેન્ટીમીટર. મેં તમને આગળ કરાવ્યું, 7 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે વ્યાસનું માપ મળે 14 સેન્ટીમીટર. હવે અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિનું ક્ષેત્રફળ, તકતીની પરિમિતિ કેટલી આવે? 22 સેન્ટીમીટર વત્તા 14 સેન્ટીમીટર એટલે કે 36 સેન્ટીમીટર. આ અર્ધવર્તુળાકાર ભાગ અને આ નીચેનો વ્યાસ, એ બંનેનું મળીને 36 સેન્ટીમીટર આ અર્ધવર્તુળાકાર ડીશની પરિમિતિ થાય. જોયું ને? એમ જોવા જાય તો તમને અમુક લોકો માથું ખંજવાળે છે કે ટીચર આ દાખલા તો બહુ અઘરા છે, અને મને એવું લાગે કે આની અંદર સૂત્ર મૂક્યા સિવાય કંઈ બીજી વસ્તુ કરવાની જ નથી. એટલે જો એકવાર તમને સૂત્ર આવડી જતું હોય તો તમને આરામથી આ બધી વસ્તુ આવડી જાય. બસ સૂત્ર મોડે કરવા પડે, અને મોડે કરવા કરતાં પણ મેં તમને આગળ કહ્યું તેમ જે દાખલા મેં ગણાવ્યા હોય એ દાખલા પણ તમારે ફરી ફરીને ગણવાના, તો તમને આવડી જાય, બધી વસ્તુ ગોખવી નહીં પડે. ચાલો હવે એરિયા, ક્ષેત્રફળ શોધવાનું છે. કોનું? વર્તુળનું. તો હમણાં શોધ્યું તે શું હતું? આ બધા દાખલા ગણ્યા, એની અંદર 2 સૂત્ર આવ્યા, 2πr અને પાઈ ઇન્ટુ ડી. આ 2 સૂત્ર આવ્યા. તે શું શોધ્યું હતું? પરિમિતિ અને પરિઘ. અને હવે શું શોધવાનું છે? એરિયા, ક્ષેત્રફળ. જુઓ, એક ખેડૂત એક ખેતરની વચ્ચે 7 મીટર ત્રિજ્યાવાળો બાગ બનાવે છે. મોટું ખેતર છે, એની વચ્ચે એણે 7 મીટર ત્રિજ્યાનો એક રાઉન્ડ બાગ બનાવવો છે. તેણે ખાતર ખરીદવાનું છે. બાગ બનાવવા માટે ખાતર જોઈશે ને. 1 ચોરસ મીટર ક્ષેત્રફળ માટે 1 કિલોગ્રામ ખાતર જરૂરી હોય તો તેણે કેટલું ખાતર ખરીદવું પડે? તો પહેલાં તો અહીંયા શોધવું પડે કે મારી પાસે કેટલો એરિયા છે કે જેની અંદર મારે કરવું છે, હે ને? એટલે એણે એ એરિયા શોધવો પડે. પહેલાં તો આખો એક એનું ખેતર છે, ખેતરની અંદર એણે વચ્ચેના ભાગમાં આવી રીતે કંઈક કરવું છે, તો એનો એરિયા શોધવો પડશે અને ખાતર માટેની કિંમત શોધવી પડશે. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ પોલિશિંગ? હવે એમાં પાછું કિંમત પણ શોધવાની છે. તો કિંમત શોધવા માટે એની પાસે રૂપિયા આપેલા હોય તો રૂપિયાની મદદથી પણ આગળ કુલ કિંમત શોધી શકાય છે.
પણ મૂળ વસ્તુ ક્યાં આવી કે હવે એણે એરિયા શોધવો પડે, કારણ કે વચ્ચેનો આખો ભાગ લેવાનો છે. ફક્ત કિનારીનો ભાગ નથી, વચ્ચેનો આખો ભાગ લેવા માટે એણે શું કરવું પડે? એણે ક્ષેત્રફળ શોધવું પડે. આ કિસ્સાઓમાં શું શોધવું જરૂરી છે તમે કહી શકો? ક્ષેત્રફળ કે પરિમિતિ? આવા કિસ્સામાં આપણે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવું જરૂરી છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવે છે πr². આ બધી વસ્તુની અત્યારે આપણે જરૂર નથી. આ બધી વસ્તુ તો છે ને તે આપણે ક્લાસમાં હતી ને તો સરસ મજાનું ખબર પડી જતે, પણ હવે આવું છે તો કંઈ નહીં. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું તમને πr². વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવ્યું કેવી રીતે? બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ. આ પ્રમાણે જે એક એક્ટિવિટી કરી છે ને, આખો લંબચોરસ છે. લંબચોરસ ભાગ જે છે એ લંબચોરસ ભાગનો એરિયા એટલે કે ક્ષેત્રફળ, એરિયા ઓફ રેક્ટેંગલ thus formed L into B. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે પણ બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ જ હોય છે, એટલે કે L into B જ છે. એટલે કે પરિઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા. પરિઘનું અડધું એટલે 2πr/2. બે ઉડી ગયા એટલે πr, અને પાછી ત્રિજ્યા પાછી આવી એટલે r બે વખત આવ્યા ને. જુઓ, આ એકવાર r અહીંયા છે, એકવાર r અહીંયા છે, એટલે rનો વર્ગ બની ગયો. પાઇપ પણ આવી ગયા તો આ બે કાં ગયા? બે ઉડી જાય છે, હે ને. એટલે લંબાઈ એટલે પરિઘનું અડધું કરી દો અને પહોળાઈ એટલે કે એની ત્રિજ્યા. તો આ પ્રમાણે વર્તુળનું ક્ષેત્રફળ મળશે πr². r² છે એટલે એના દાખલા પણ કાળજીપૂર્વક ગણવા પડશે. તો અહીંયા મેં તમને લોકોને 3 સૂત્ર કરાવ્યા. પરિઘ માટેના 2 સૂત્ર અને ક્ષેત્રફળ માટેનું 1 સૂત્ર. સમજ પડે છે? જુઓ, એક્ઝામ્પલ નંબર 17 જુઓ. હવે આ ક્ષેત્રફળના દાખલા છે. 30 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ધ્યાન આપો છો કે બધા? ફાઇન્ડ ધ એરિયા ઓફ અ સર્કલ ઓફ રેડિયસ 30 સેન્ટીમીટર, અને આમાં યુઝ પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. હવે કઈ કઈ વસ્તુ પહેલાં આપી છે તે આપણે ચોપડીમાંથી લખી લેવી પડે ને. દાખલો ગણતી વખતે તો આર આપી છે 30 સેન્ટીમીટર અને બીજું પાઈ આપ્યું છે 3.14. તો ક્ષેત્રફળ બરાબર πr². પાઈની કિંમત 3.14 ગુણ્યા 30નો વર્ગ. હવે ઘણા 30નો વર્ગ એટલે 60 લખી દઈ, તો આ એકદમ રોંગ છો તમે. 30નો વર્ગ 60 નહીં આવે. 30નો વર્ગ એટલે 30 ગુણ્યા 30 બરાબર 900 આવે. 30 ગુણ્યા 30 તો 2 મીંડા થવાના ને, એક 30નું મીંડું, બીજું 30નું મીંડું, તો એ 314/100 આવશે ને તેની સાથે ઉડી જશે. પછી સિમ્પલ ગુણાકાર 314 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 2826 સેન્ટીમીટર સ્ક્વેર આવે. આવું છે આ દાખલા. ખરેખર આ ચેપ્ટર લાગવાવાળાને બહુ અઘરું લાગે છે. એનું કારણ શું છે કે તમે લોકો ખાલી વિડીયો જોયા કરો છો અને ફોટોકોપીમાંથી ઉતારા કર્યા કરો છો, અને અમુક લોકો તો ઉતારો કરવાની પણ તસદી નથી લેતા. તો ત્યારે આ વસ્તુ બહુ અઘરું પરીક્ષામાં પૂછાશે, ફેલ થઈ જશો. તમારી પાસે આગળના રિઝલ્ટ છે જ, એટલે હવે મહેનત કરો અને પરીક્ષાની તૈયારી કરવા માંડો. આ બધી વસ્તુ પરીક્ષામાં પૂછાવાની છે. ચાલો, એક વર્તુળાકાર બાગનો વ્યાસ આપ્યો છે 9.8, એટલે કે ડી આપ્યું છે. ડી ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર. તો આર કેટલું થાય? 9.8 ભાગ્યા 2 કરીએ તો 2 ચોક 8, 18 2 9 18 એટલે 4.9 મીટર. 98 એટલે 49 થાય ને, એનું અડધું 4.9 મીટર. વર્તુળાકાર બાગનો વ્યાસ ડી આપ્યો છે, એની પરથી આપણે આર પર ગયા. આર કેમ શોધવું પડે? કારણ કે ક્ષેત્રફળના સૂત્ર માટે આપણને આર જરૂરી છે. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr², 22/7 ગુણ્યા 4.9નો વર્ગ, એટલે 4.9 4.9 2 વખત લખાશે. અને જુઓ, તમને તો આમાં એક તદ્દન સાદી જ ગણતરી કરીને ડાયરેક્ટ જવાબ આપી દીધો છે, પણ જ્યારે આપણે નોટમાં દાખલા ગણશું ત્યારે ડાયરેક્ટ જવાબ હશે નહીં. હું તમને ગણતરી કરીને બધા સમજાવીશ. ચાલો, હવે એક જુદી રીતનો દાખલો છે, જોઈએ. કારણ કે જુદી રીતના દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે, એકદમ ઇઝી નહીં પણ પૂછાય, હે ને. બાજુની આકૃતિમાં એક જ કેન્દ્રવાળા 2 વર્તુળ દર્શાવ્યા છે. કેન્દ્ર એક જ છે. મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને નાના વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે.
એકની અંદર એક એમ 2 વર્તુળ આપેલા છે. મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર. તો બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે. મોટા વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધવાનું, નાના વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધવાનું અને પછી બંને વર્તુળ વચ્ચેના રંગીન ભાગનું ક્ષેત્રફળ પણ શોધવાનું. આ જે છે ને તે આ કેવી રીતે મળે ખબર? મોટા વર્તુળમાંથી આ નાનું વર્તુળ બાદ કરી નાખો તો તમને આ મળી જાય છે ને, ઇઝી. એટલે તમારે પહેલાંનો જે જવાબ આવે તે, બીજાનો જે જવાબ આવે તે, એ બંનેની બાદબાકી કરો એટલે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ તમને મળે. અને પાઈની કિંમત આમાં પણ 3.14 લેવાની છે. તો આપણે પહેલાં એ શોધીએ, મોટા વર્તુળનું ક્ષેત્રફળ. તો મોટા વર્તુળ માટે આર કેટલું છે? 10 સેન્ટીમીટર. બોલો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? પાઈ આર સ્ક્વેર. બરાબર. ચાલો જુઓ, મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું ને તો 314 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. 314/100 તો છેદમાં 100 તો ઉડી ગયા 10 સાથે. અને નાના વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે તો નાના વર્તુળ માટે ક્ષેત્રફળ આવ્યું 50.24 સેન્ટીમીટર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેરમાં 3.14 મૂક્યા, આરની જગ્યાએ 4 × 4 મૂક્યા એટલે 50.24. હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે 314 હતું ને મોટાનું, તેમાંથી 50.24 બાદ કરી નાખો એટલે 263.76 સેન્ટીમીટર સ્ક્વેર આવે. બરાબર છે. તો અહીંયા તમારા એક્ઝામ્પલના દાખલા પૂરા થયા. હવે સ્વાધ્યાય 11.3 હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. હવે તમને એમ થાય કે ટીચર જરાક પણ સમજ પડતી નથી, તો કંઈ નહીં, ગભરાઈ નહીં જવાનું. હજુ આ થિયરી છે અને થિયરી પ્રમાણે જે દાખલા અંદર બેઠા ગણેલા છે તે મેં તમને લોકોને સમજાવ્યા. હજુ આ પ્રકારના દાખલા ઘણા બધા થશે ને એટલે તમને લોકોને આવડી જશે. એ તમારે બિલકુલ ચિંતા કરવા જેવી નથી. હા, પણ મહેનત કરવાની છે. ચિંતા નથી કરવાની, મહેનત કરવાની છે. ઓકે, ચલો બાય બાય.